ભાઈ જય જય ભીમ દિનેશ કાકા, કેમ છો? મજા. અરે મજા મજા તો ક્યાં, હું છે મજામાં. બસ મજામાં છે, પણ મેં કીધું આ જોગદીયા પરિવારમાંથી મેં કીધું દિનેશ કાકા કોઈ કઈ ફોન બોન કરતા નથી, ચાલો મેં કીધું હું ફોન કરી દઉં. ના, ના. હે બહુ હમણાં કામમાં કામમાં છે. એક તારા ઓલી બેનું ના લગ્ન છે ને, હા, એ તો મને ખ્યાલ છે, એ તો ફોન એક આવતા. તારા કામમાં જ છે. ઓકે, હા. હું છે મજામાં. બસ મજામાં. કઈ બાજુ? બસ ઘેર જ છું. ઘરમાં ઓલી લાદીનું કામ ચાલુ છે, પ્લાસ્ટરનું કલરનું, ઘેર જ છું. એવું છે, સારું. હા 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 હા. કઈ નહીં, હવે હવે આપણી વાત ચાલુ થાય બીજી. બોલો 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 બોલો. હવે કદાચ રેકોર્ડિંગ થાય તો કરીશ હું પોતે, ને તમારે કરવું જ પડશે. કાંઈ વાંધો નહીં, બોલો બોલો. ઓકે. હવે આજે મારા રેકોર્ડિંગ તો તમે સાંભળ્યા છે લગભગ. હા 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 હા. ઓકે. બીજું કઈ મારા ખ્યાલથી લગભગ 6 તારીખ હતી, 7મા કે 8મા મહિનાની, હમ અને હમ હમ. રાજુલા ખાતે એક મીટિંગ બોલાવી હતી આ ટ્રસ્ટીઓએ. 6-8. 6-8, હા બરાબર. મારી હા હા. વડોદરા અમદાવાદ હતી ને તમે 6-8. હા, એમાં તમે કોણ કોણ ગયા હતા ત્યાં? હું CL પરમાર, હા ઓમભાઈ, હા કાનજીભાઈ, હા જીતુભાઈ હા મંગાતા. હા બરોબર. અમે એટલા હતા. શિલ્પાબેન ને ઓલા ભાઈ કોટડી વાળા એક, હા. પછી નારાયણભાઈ ને નારાયણભાઈ ઘરના, ઓકે. એટલા એ હતા. પછી નવચેતનભાઈ હતા, પછી વાળાભાઈ હતા, પછી વાઘભાઈ હતા, પછી ઓલા મેવાડાભાઈ હતા, હા પછી એક બીજા એક ભાઈ હતા. હવે એનું ઈ છોકરો એવો હતો, રૂપાળો એવો, હા. એનું નામ અને મને ખાસ ખબર નથી. હા, અને પ્રમુખ સાહેબ? પ્રમુખ સાહેબ નતા. ઓકે. અમે કીધું, યાદ કરાવ્યું હતું, કોને, કાનજીભાઈ કોકે કીધું હતું કે હમ, ભાઈ આપણે સાહેબ કેમ નથી, તો હા. કીધું કે સાહેબ બહાર ગયા છે, એવું કીધું હતું. ઓકે. હા તો હવે દિનેશ કાકા, હકીકત એ છે કે હા. ત્યાં તમે ગયા પછી શું ચર્ચા થઈ તમારે? ચર્ચા તો એ લોકો એવું કીધું કે ભાઈ અહીંયા જે વાડી સોરી હબ બને છે, બરોબર, અમારી પાસે જે પૈસા હતા હા એ પૂરા થઈ ગયા. અમે એટલું કામ અહીંયા સુધી પોગાડ્યું છે, હા અને હવે તમારી પાસે જે કઈ પૈસા છે ફંડ એમને આપો, બરોબર, હમ એટલે કામ આગળ હાલે. હમ, પછી એનો જે ઓલો ભાઈ કોન્ટ્રાક્ટર છે ને, ઈ હોતે હતો, લ્યો. હા હા. હમ ઓકે. એટલે અમે કીધું કે ભાઈ ત્યાં વાડી બને છે, બરોબર, હમ તો અમારે પૈસા કઈ રીતે દેવાના? હા આપણે જે રૂપિયો જાફરાબાદ માંથી જે આપ્યા છે ને, હા એ લોકોએ હબ ને ખાतिर આપ્યા છે કે ભાઈ શૈક્ષણિક હબ બને છે, બરોબર. ઓકે. હવે વાડી તમે માટે તો દીધા નથી. તમે અને જે ને તમારા કેટલો સંબંધ, તમારો શું નજીકનો સંબંધ? અમારે તો કાકા ભત્રીજા ને, થગા કાકો નજીક તો ભત્રીજ, બીજું તો હું એનાથી એટલે વધારે કયો. એટલે એટલે હું એ જ કહું છું, એટલે તમે હા થગા હા કાકો હા ભત્રીજા ને, એમ હા દૂર તો હા નહીં હા ને? હા કારણ હા કે હા મને હા ખબર છે ત્યાં સુધી લગભગ તમે ને જેઠા બાપા બે હગા ભાઈ છો, હા 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 એટલે તો તમે ને જે તો હગા કાકા ભત્રીજા. હા 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 તો તમારે, કારણ કે આમાં જો હું જે પેલા મિત્ર હતા, બરાબર, હા 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 વિચારધારા, હા પણ હા હા. તમારે કે તમારા પરિવાર સાથે ક્યારેય ચર્ચા થઈ હતી વાડી બાબતની? ને ક્યારેય નહીં સાહેબ, હે? વાડી બાબતની ચર્ચા જ થઈ નથી ને ક્યારેય. હા. તો ઓકે. તો ત્યાં જે જાફરાબાદ તાલુકામાં જે કદાચ હું ન હોય અને મીટિંગ કરી હોય ને આવ્યા નહીં હોય. નહીં, ક્યારેય નહીં. ક્યારે આવ્યા હોય ને તો ક્યારેય ઈ વાડી બાબતની ચર્ચા જ નથી થઈ ને સાહેબ. ઓકે. મીટિંગમાં દરેક જગ્યાએ, દરેક જાફરાબાદ હોય કે ગમે ત્યાં મીટિંગો કરીને અમે બોલાવ્યા છે ને જાફરાબાદ તાલુકામાં, તોય શૈક્ષણિક હબ બાબતમાં કે બાળકોના ઉછાર માટે, બરોબર, હમ શૈક્ષણિક હબ બનશે, હમ બરોબર. હમ ઓકે. બાકી કોઈ હવે વાડી બાબતની બીજું ક્યાંય ચર્ચા જ નથી થઈ સાહેબ. બીજું ક્યારે જે સાહેબે એવું કીધું કે 3 મહિના ટ્રેનિંગ હાલ છે અને પછી ભાડે આપવાનું, નાનું લેવાનું, એવી કોઈ ચર્ચા? નહીં 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 નહીં, એવી કોઈ ચર્ચા જ થઈ નથી. ઓકે, સારું. પછી નહીં, આપણે એક ચર્ચા થઈ હતી મારે, શું કે મને જે ફંડ રાખવા માટે કીધું ને કે કાકા તમે આ બધું ફંડ રાખજો ને, અમારે જો કે અમારે જાફરાબાદની આખી ટીમ બધી હા જેટલા વ્યક્તિઓ દોડતા હતા ને, બધાય 15-20 જણા બધાય સહમત થયા, કાંઈ વાંધો દિનેશભાઈ પાસે ફંડ છે, બરોબર. હમ અને એને કીધું કે હું ત્યાં લઈ આવ્યો ને હમ ત્યારે એને એવું કંઈક લાગ્યું હોય છે, એટલે એને એવું કીધું. મેં કીધું ભાઈ ફંડ મારે અહીં જમા કરવાનું છે ને? હમ મને કે નહીં કાકા, ફંડ જમા નથી કરવાનું થતું. હું કહું ત્યાં સુધી ફંડ જમા નથી કરવાનું થતું, અત્યારે તમે રાખો. હું જ્યારે કહે ને તમને 2-5 મહિને કે જ્યારે કહું ત્યારે તમારે અત્યારે તમારી પાસે રાખો, દેતા નહીં અહીંયા. હમ કારણ કે હું ફંડ ત્યાં લઈને આવ્યો તો ભેગું, બરોબર. કારણ કે આપણે તો સમાજનો પૈસો એટલે મારે ત્યાં દેવું જ પડે ના, કાર્યક્રમમાં. એ તો પૈસા મેં જોયા હતા ને તમને ના પાડી એ મને ખબર છે, અને તમને હા, ફોન કર્યો તે હું મને થેલામાં ખ્યાલ બુક છે. છે પછી તો એ એ મેં મને મીંદડીની બસાની જેમ હાંસ્યા તમે તમે સમજી ગયા આખા કાર્યક્રમમાં. પીળા કલરની થેલીમાં તમે લઈને આવ્યા હતા, હા, એ પીળા મને. કલરની થેલી અને એક થેલો, બરોબર. હા હા.
એ મને હા ખબર છે, અને તમને ના પાડતા એ મને ખ્યાલ છે, અને તમને ફોન કર્યો એ મને ખ્યાલ છે. હા ઓકે, સારું. તો તમારે મારે સ્ટેજ ઉપર કોક પૈસા ઉડાડવા જવું તું ને તો હું કોક ને વિશ્વાસુ ને દઈને જાતો ખાલી જતા ઘડીક ઠેલો તમે જ રાખજો બીજા કોઈ દેતા નહીં હા સમજી ગયા? હા 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 ઓકે, સારું. હવે બીજું એ જ કહું, તમને ખ્યાલ હોય તો મુસળિયા સાહેબ, હું, જે હા સાહેબ, વાળા સાહેબ અને લગભગ બધા ટ્રસ્ટીઓ લગભગ એક ગામ મીટિંગ લીધી હતી હેમાળ. હેમાળમાં. તો હેમાળ ની અંદર મીટિંગ લીધી, તો હા એમાં હાલો કદાચ હું નથી બોલ્યો, હા ઉદાહરણ તો હું તો બોલ્યો છું, પણ હા હું નહીં બોલ્યો હોય વાડી બાબતનું. હા જે બોલ્યા ત્યાં ક્યાંય ન્યા ક્યાં વાડીનું કોઈ ચર્ચા જ થઈ ને વાડીની તો છે. ઓકે, એટલે ન્યાય સંકુલની જ વાત છે. હાલો અમે હાલો હતા અમે ને પણ કેમ નહીં? ઓકે, હાલો અમે જે નથી બોલ્યા, તો હા મુસળિયા સાહેબ, વાળા સાહેબ કે નવચેતનભાઈ કે નહીં ટ્રસ્ટીઓ નહીં એ નહીં લોકોએ નહીં કોઈ નહીં ત્યાં નહીં સપોર્ટ નહીં કરેલી નહીં ખરા? નહીં વાડી બાબતની કોઈ કાંઈ ચર્ચા જ નથી કરી. મુસળિયા સાહેબે તો ઈ કીધું પેલા તો હું રાજુલામાં હતો ને મને કોઈ ઉપર ભરોસો નહીં, મારે એટલા વર્ષ અહીંયા થયા 30-35 વર્ષ એવું કંઈક કીધું. હા પણ આ વ્યક્તિ એક મળ્યો ભરોસા પાત્ર અને એને વાત કરી કે સાહેબ આપણે બાળકોના ઉદ્ધાર માટે કંઈક કરવું છે, આ વિસ્તાર પસાત છે અને શિક્ષણનું બહુ સ્તર નીચું છે. હમ અને મને એમ થયું કે ખરેખર આ વિશ્વાસપાત્ર વ્યક્તિ છે એટલે હું સાથે જોડાણો, બાકી હું કોઈ ઉપર ભરોસો કરતો નતો. હા અને મને એવું લાગ્યું કે ભાઈ આ કંઈક કરશે એટલે હું જોડાણો છું, બરોબર. અને હા ખરેખર છે આપણે આ શૈક્ષણિક બનશે અને આ વિશ્વાસપાત્ર વ્યક્તિ છે. હા હા બાકી વાડીને આપણે હતા એમાં એ કઈ કોઈ ચર્ચા તો કરી થઈને કેમ તો કેવું હવે ખોટું હવે આપણે? તમે મારા ઓડિયા સાંભળ્યા, હવે જો તમે જે સાહેબ નો પરિવાર છો, સાંભળો. હા 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 બરાબર, એટલે તમારા લોહીના સંબંધોના હા હિસાબે, હા હા બાકી હા વિચારના સંબંધે સમાજ પરિવાર છે એનો. હા 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 તો હું એટલું જ કહું છું દિનેશ કાકા, જો મારે જેટલી વસ્તુ સત્ય કહેવા નથી લોકોની વચ્ચે, હું હા કોઈ વ્યક્તિનો દુશ્મન નથી, સાંભળો. હા 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 કોઈ હા હા. વ્યક્તિનો નહીં, મારે કોઈની હારે વાંધો નથી એમાં, બધા મારા ભાઈઓ છે ને મારો સમાજ છે, મારે કઈ અન્ય સમાજને સંભળાવવું નહીં પણ નહીં નથી. નહીં 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 પણ હા પ્રોબ્લેમ એ છે કે હા સમાજ ક્યાંક બીજી દિશામાં જાહે તો શું કરીશું? ના ના બરાબર છે. પણ તો મારું એક જ વસ્તુ કહેવાનું છે કે જો સત્ય હવે બધું બહાર આવી જ ગયું હોય ને તમને ખબર હોય, તો હા હવે હા આપણે બેહીને આમાં સમાધાન કરી અને સમાધાન કરી અને એક સામાજિક સમજૂતી બાજુ જઈએ. જો હા એમાં હા હું એ હા જ હા વસ્તુ બોલ્યો છું, ભાઈ જો ત્યાં વાડી બનાવી હોય તો હા હા શૈક્ષણિક હબ છે, એના માટે આપણે બધા ભેગા થઈને આખો હા અમરેલી બરોબર છે જિલ્લો, હા 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 ગીર હા સોમનાથ જિલ્લો, જુનાગઢ જિલ્લો, નહીં ભાવનગર, બધાય બધા ગુજરાતની બધાય બરાબર, ફાળો આપેલો બધા છે ને ભેગા સાહેબ. થઈને એક જમીન ગમે ત્યાં લઈ. હા 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 બરાબર છે. ના ના અને અને બરોબર છે. એમાં તમતારે જો અમે બગસરા તાલુકા વાળા કઈક મારે વાત થઈ છે, 2,20,000 રૂપિયા જેવું જમા કરાવ્યું હતું તે દિવસે. એ હા છે હા રસીદો અમારી પાસે. ભાઈ હા વાત હા થઈ હતી હા મારે અરવિંદભાઈ ની હારે. હા 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 હજી જે કઈ બગસરા તાલુકામાંથી થાય, તમારી પાસે જે છે, બીજા પાસે જે છે, આપણે બધા ભેગા મળીને બધા પૈસો દરેક તાલુકાને આપણે ટાર્ગેટ આપી દેવું. હા 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 અને બધા હાથે મળી અને એક જમીન લઈ વિચાર કરો, અન્ય સમાજ ના વ્યક્તિઓ રોજે રોજ શિક્ષણ બાબત વિચારે છે, ને આપણો સમાજ છે એ હા હા ફેસબુકમાં ઓડિયા વિડિયા મૂકે છે, અને અમારી જેવા વ્યક્તિઓને તમને કહું આમાં બહાર પડવાનું જ ન હોય, પણ મજબૂરી થાય છે ને મજબૂર કરે છે, તો શું કરવું એમ. નકર નહીં સાહેબ મને આ ઈ છે વસ્તુ નથી સારી લાગતી, તમને કહી દઉં. પણ મારે નહીં મેં નહીં માફી માંગી હતી કે મારે મૂકવા પડ્યા, કારણ કે પરિસ્થિતિ એવી થતી હતી કે હા 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 ગેટનો ફોટો પાડીને પછી વિડિયા બનાવીને મોકલે કે જો સમાજના નમાલ આવે, આગેવાનો ગાલ ઉપર તમાશો, તો ત્યાં હું બની ગયું છે કઈ? નહીં નહીં ગેટ મૂકવાથી કઈ થોડું હબ બની જાય છે. નહીં, અને મકાન બની જવાથી હબ નથી બની જતું ને. એક મકાન નહીં બિલ્ડિંગ, હા 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 બરાબર, બિલ્ડિંગ બની ગયું તો પછી હબ ઊભું થઈ જશે. બરોબર તમારી વાત એકદમ રાઈટ છે. બરાબર, તમે હાલો. જે કહો છો ને ભાઈ કે સમાજ ભેગો કરો, સમાજ હા કી નક્કી કરીએ. ઓકે, તો હું સંભવિત તારીખ કહું છું, 15 હા આપણે સંભવિત આપી છે, કારણ કે આપણી દીકરીના લગ્ન 17 ના છે ને. 17 ના છે હા હા હા, હા હા તો હા. સંભવિત 15 કહું છું, એમાં ફેરફાર થાય, 14 રાખીએ ને આપણે 13 રાખીએ ને બસ વહેલી 16. થાય ને તો બહુ સારું સાહેબ, સમજી હા ગયા? હા એનું કારણ શું છે ખબર? હા અમે એક ધારા કામમાં જ છે બધા, સમજી ગયા? હજી પણ અહીંયા એમાં સ્મારક હા 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 એમાં એવું છે, સાંભળો. હા હા સમાજને સમય તો આપવો પડશે આપણે. ના 100% 100% એટલે 100%. હજી હું બધા આગેવાનોને ફોન કરું છું, બરાબર. હા બરોબર છે હા દરેક હા હા હા. આગેવાનોને એક જગ્યાએ ક્યાંક તો ભેગા કરવા ને. આપણે એમ નહીં લોકેશન ક્યાંનું રાખશું ભેગા કરવા માટે? લોકેશન કાં તો ધારી, બગસરા, બસ અમરેલી, રેડી રેડી ખાંભા. રેડી રેડી. બરાબર, ધારી, બગસરા, ખાંભા અમરેલી. રાખો, હા ખાંભા રાખો ને હા તો બહુ સારું રહે. હા, એટલે એ જ વિચારીએ છીએ. અમરેલી નો રાખતા પ્રોપર, હું તમને કહી દઉં. નહીં, ધારી, બગસરા, અમરેલી કે ખાંભા, અત્યારે હા આવી વાત હાલે છે. હા હા ગમે હા ત્યાં રાખશું, બને ત્યાં સુધી ક્યાંય પણ જગ્યાએ થાય, બરાબર છે. રેડી પછી રેડી નહીં હા મેળ હા આવે તો પછી આપણી સરસેર રોહિદાસ આશ્રમ છે કે આપણી બીજી કોઈ જગ્યાઓ છે, જ્યાં મેળ આવે ત્યાં આપણે, હા કારણ હા કે હા બાદ હા હા. ભેગું નથી થવું. નહીં નહીં સમાજને, નહીં નહીં હા, નહીં નહીં નહીં. સમાજને સારી એક સમજૂતી ને સાચી દિશા બાબત એક સાહેબ ગેરસમજણો અમે જે કાંઈ થઈ છે એ અમને ગેરસમજણો તેથી દૂર કરવા જાવું છે. સાહેબ અમને 6-8 ની જે મીટિંગમાં અમને બોલાવ્યા હતા ને, જો કે મને અમને બોલાવ્યા, સીએલ ને કીધું હતું કે ભાઈ તમે આવજો, બરોબર. હા
એટલે અમને CLF જાણ કરી કે ભાઈ આપણે બધાને જવાનું છે. એટલે અમે ગયા તો ન્યા વાઘભાઈ ને મેવાડાભાઈ એ કીધું ભાઈ વાડી તો બનશે બનશે ને બનશે જ, બરોબર. હા એટલે પછી અમે પરમારભાઈ ને બધા એવું કીધું કે ભાઈ તો પૈસા, હોમભાઈ એવું કીધું ભાઈ તો અમારે પૈસા તો અમે વાડી માટે નથી ઉઘી રહ્યા, આ લોકોએ પૈસા દીધા ને જાફરાબાદમાં. અમે બધા પાસે ગયા હતા ને, બરોબર, તો બધા પાસે હબની વાત કરીને પૈસા દીધેલા છે. એટલે અમારે અહીંયા તમે અત્યારે વાડીમાં દઈ દે તો કઈ રીતે કરવાનું? તો એક કામ કરો, તમે નીચેનો માળ છે ને વાડીનો તમે બનાવી નાખો, હબની ઈટ મૂકો ને હા ત્યારે અમારી પાસે આવજો, ત્યારે અમે પૈસા દઈ દેવું. હા બરાબર અને છે. કા તમે એક કામ કરો, તો તમે છે ને વાડીની જગ્યા બીજે ક્યાંક ઓલી લઈ લો, બરોબર, તો અહીંયા હબ બનાવો. પણ એ તો મેં ઈ તો જ કીધું ને, મેં ઈ જ તો કીધું. એને એવું કીધું આપણે વાળાભાઈએ કે ભાઈ સમાજે છે ને 6 લાખ રૂપિયા દીધા છે એમાં હા જગ્યા મેળવવા માટે. એટલે હોમભાઈ નાગેશ્રી વાળા એવું કીધું કે ભાઈ 6 લાખ રૂપિયા દીધા છે, એક કામ કરો, અમરેલી જિલ્લાને ભેગો કરો ને 6 લાખ રૂપિયા તમે લઈ લો, હા બરોબર, અને તમે વાડી માટે જગ્યા બીજે ક્યાંક લ્યો. હા તો એમાં એગ્રી નો થયા. એ કે ભાઈ એમ તો ન મારું એક જ બરોબર. વસ્તુ કહેવાનું પછી અમે ઊભા થઈને વી આવ્યા, તમે કાકા, સમજી ગયા? મારું એમ કહેવાનું, આ મારા ઓડિયો જે કઈ મેં વાયરલ કર્યા, હા હા, મારે કોઈ આ સફેદ કોલરોનો કોઈ નીચે દેખાડવા નથી, નહીં 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 પણ નહીં, સમાજને સામે સત્ય બહાર લાવવા માટે મારે આ કરવું પડ્યું. 100% 100% હવે બધાને ખબર પડી કે ઓલો ભાઈ એમ કહે છે. તો મારા નામ નથી લેવા કોઈના, તો આપણા આટલા આગેવાનો છે, તો એ વ્યક્તિઓને કેમ નથી ખબર પડતી? અને એમાં સાહેબે 9 વ્યક્તિઓના તો નામ મોકલેલા હતા. હા હા, તમે જો ને એમ કીધું હતું ને કે ભાઈ પેલા જે તો એ 9 વ્યક્તિ છે, એમાંથી કેમ ભાઈ કોઈ કઈ બોલતા નથી કે નહીં બનુભાઈ હવે આપણે મીટિંગ બોલાવી જોઈએ? આટલું તો કરવું પડે કે નહીં એ લોકોને? ના ના, એ તમારી વાત સાચી છે. અને અત્યારે જોગદિયા પરિવાર જેટલો છે, કારણ કે જોગદિયા પરિવાર એક ગામમાં તો નથી. નહીં 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 નહીં, પેલા આપણે સેલાણાથી આવીએ પછી આગળ આવીએ, તો પેલા તો તમારે બધાને બહાર નીકળવું પડે. મારી તો જે ફરજના ભાગરૂપે આવતું હતું મેં કરી દીધું છે. અને જો હવે નહીં થાય કાકા, તો હવે પછી હું ખુદ કહી દઈશ ભાઈ, જેને જે કોઈને મંજૂર જ નથી, તો આ લોકો જે કરે છે સત્ય છે. બીજું તમને વાત કરું, એ કદાચ આખી ટીમ આવે ને સાહેબ, તો એ જાફરાબાદની અહીં મીટિંગ અમે બોલાવી હતી જે તે સમયે, ઘણો ટાઈમ થઈ ગયો, 2-3-4 મહિના થઈ ગયા છે. ત્યારે લગભગ 35-40 જણા હતા, બરોબર. ત્યારે બધાને ઉત્સાહ કરાવીને પૂછ્યું કે ભાઈ અહીંયા અમને આ રીતની વાત કીધું એ લોકોએ મીટિંગમાં કે ભાઈ વાડી તો બનશે બનશે, તો શું કરવાનું છે? તો આપણે પૈસા નથી દેવાના થતા. બધાએ ઉત્સાહ કરીને કીધું ભાઈ કે હવે બને તો આપણે પૈસા દેવાના છે, ને આ અમે જે અમુકે 5,000 દીધા, કે અમુકે 2,000 કે 100 રૂપિયા જે કોઈ દીધી યથાશક્તિ, બધાએ એ જ કીધું કે ભાઈ અહીંયા વાડી બનતી હોય તો અમારે પૈસા દેવાના થતા નથી. ઓકે, સારું. તો હવે મારું શું કહેવાનું છે, તો પછી હોમભાઈ હોય, CL હોય, કાનજીભાઈ હોય કે XYZ ન્યાના પછી આગેવાનો બીજા છે, બરાબર છે, એ મારે યાર ફોનમાં કેવું વર્તન કર્યું છે, બધા મારા નામ કોઈના નથી લેવા, તો તમે બધું સાંભળ્યું જ છે. તો બધા આગેવાનો સમાજના જે કોઈ છે, નામી અનામી જે કોઈ હોય, એ બધાને કયો હવે સમય આપણો બાંધવાનો નથી, ભેગું મળીને સમજૂતી કરી અને આનો કઈ રસ્તો કાઢો, બરાબર છે? 100% બરાબર છે. હવે ભેગું થવું, જમવા ભેગું નથી થવું, આપણેથી જમવાનું બનાવાય એમ નથી. નહીં, બરાબર છે. બહુ ખાધું, મોજ કરી, હવે છે ને સમજૂતી કરવા ભેગું થવું છે કે ભાઈ આ મિસ્ટેક થઈ છે, બરાબર. અન્ય સમાજના રોજ એક દિવસ એવો ન હોય કે ત્યાં શૈક્ષણિક હબે ઉભા નથી થતા, બરાબર છે. અને આપણે હજી તમને કહી દઉં કે એક ખાલી પગથિયું ભરવાનું કર્યું હતું, એમાંય તમને કહું પેલા કોળીએ જ આખી લાદી દીધી. હા, નહીં વાત સાચી છે તમારી 100%. તો આના માટે તમે બધાને તમારા જે કોઈ છે એને બધાને ફોન કરીને ગયો અને કઈ વિડિયા બનાવો કે ભાઈ ખરેખર તારીખ મીટિંગ હતી ને અમારે ટ્રસ્ટની ને જો કે જાફરાબાદના બધાની, ત્યારે અમે અહીંયા નાગેશની મીટિંગ હતી. ત્યારે ખંભાવાળા 2-3 જણા હતા, રમેશભાઈ ને બધા. ત્યારે રમેશભાઈ કે ભાઈ અહીંયા વાડી બને છે અને અમે પૈસા દઈ દીધા છે, તો શું કરશું? અમે બધા એવું કીધું એક કામ કરો, તમે પૈસા કેટલાય દીધા? તો કે મેં દીધા છે. મેં કીધું એક કામ કરો, 15-20 જણા ગોતો તમે, પૈસા જેને અહીંયા દીધા હોય એવા, કે અમારે પાછા લેવા છે, અહીંયા વાડી બને છે, તો તમે અમારે યારે કેમ જોડાતા નથી જાફરાબાદ? એટલે અમે બધા એવું કીધું તમે 100, બરોબર, તમે પૈસા દીધા એવા 15-20 જણા થાવ તો અમે તમારી હારે આવીએ કે ભાઈ અહીંયા વાડી બને છે, તો આ લોકો હવે એમ કહે છે કે અમારે વાડીમાં પૈસા નથી દેવા, પણ તમે 15-20 જણા એવા થાવ ને, નહીં તો અમે આખી ટીમ આવીએ. બગસરા તાલુકા અને ધારી તાલુકો, કુકાઓ તાલુકો, સાંભળો, અમરેલી તાલુકો, ખાંભા તાલુકો, આ તો અમે તમને કહ્યું ત્યારે જ છે બધા કે ઈ એમ જ કહે છે અમે સાહેબ આ તો કૌસ્તો કરો, જે સાહેબે મને જો તેદી સાહેબને હું મળ્યો ન હોત ને પૈસા અહીંયા દઈ દીધા હોત ને, તો જાફરાબાદના પૈસા જતા રહે. તમે તો સાહેબને હું મળ્યો કે ભાઈ, મેં કીધું ભાઈ જયસિંહ, મેં કીધું આ પૈસાનું હું લેતા આવ્યો છું, આનું શું કરવાનું છે? બુકુન દઈ દઉં ને? મને કે નહીં કાકા, પૈસા ન દેતા, પૈસા તમારી પાસે જ રાખો,
હું જયારે કહું ને અત્યારે તમે ઘેર લેતા જાજો, આશ્વિન રાખો, બધું આશ્વિન રાખો, તમારે કાંઈ જમા નથી કરવાનું થતું. હું કહું ને ત્યારે પૈસા મને દઈ દેજો કે હું કઈ રીતે જમા કરવાનું છે ને હું કહે અમને અત્યારે ઘેર લેતા જાજો. હું પછી મેં ન દીધા, સમજી ગયા. નકર તો હું ત્યાં બધું, કારણ કે આપણે સમાજે દીધો પૈસા ને વ્યાજ દેવા માટે દીધો હતો, પણ હવે એને કઈક લાગ્યું હોય છે, શું હોય ખબર નહીં. બાકી એને ત્યારે મને કીધું એટલે પૈસા અમે ન દીધા છે, સમજી ગયા. એટલે અમારી પાસે રહી ગયા જાફરાબાદના પૈસા. ઓકે, કઈ વાંધો નહીં. હવે તમે આ મેં કીધું એ આગેવાનોને બધાને ફોન કરો અને એમને કહો કે હકીકત જો સારું લાગતું હોય તો વિડિયો વાયરલ કરે, અન્યથા મને ફોન કરે. બરાબર. મારે તારીખ તો મેં સંભવિત તારીખ 15 આપી છે. પછી સમાજ કે એમાં ફેરફાર કરશું, જે કઈ હું બોલાવો આપણે જઈએ છીએ. એ ભાઈએ કીધું છે સમાજને બોલાવો, એ એમ કે ટ્રસ્ટી મોટા. મેં એવું કીધું ટ્રસ્ટી નહીં, સમાજ અને તાલુકા સમાજ. હા, બરોબર જ છે ને, ટ્રસ્ટી નહીં. હા. બરાબર. તો તમે હવે તમારે જે આ બધા છે, બધા જાફરાબાદ તાલુકો હોય, બીજા કોઈ ગીર સોમનાથ હોય, ગીર ગઢડા હોય, તો તમે ફોન કરો બધાને અને કયો. બરાબર. હવે આ જવાબદારી તમારી મોટી બને દિનેશ કાકા. ના, વાત સાચી તમારી. ના, કાંઈ વાંધો નહીં, પાકું ભનુભાઈ તમ તારે. બરોબર. એ હારું. હા. અને મીટિંગ ની તારીખ નક્કી કરો, ફાઇનલ ને સ્થળ સાથે. બરોબર. આપણે બધાને બોલાવવાના છે. એમાં જાફરાબાદ માંથી તો 50 જણા આવશે સાહેબ, સમજી ગયા. એની હું તમને ગેરંટી મારું. સમજી બધા વાત જ છે કે ભાઈ આપણે એનો સુકાદો લઈ લઈએ, ફાઇનલ. સમજી ગયા. એ હારું. ઓકે. હા.